ભરૂચ લોકસભા બેઠક માટે 7મી ટર્મ માટે ઉમેદવારી કરનારા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપત્તિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઈ વસાવાએ 7મી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે। 2019 થી 2024ના સમયગાળામાં તેમની કુલ સંપત્તિમાં 76.70 લાખનો વધારો થયો છે। 2019માં મનસુખભાઈ વસાવાની જંગમ સંપત્તિ 30,96,044 રૂપિયા અને સ્થાવર સંપત્તિ 20,50,000 રૂપિયા હતી। તેમના પત્નીની જંગમ સંપત્તિ 16,89,913 રૂપિયા હતી। 5 વર્ષના સમયગાળામાં મનસુખભાઈ વસાવાની જંગમ સંપત્તિમાં 2.28 લાખનો વધારો થયો છે, જ્યારે તેમની પત્નીની જંગમ સંપત્તિમાં 41.46 લાખનો વધારો થયો છે। મનસુખભાઈ વસાવા પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી, પત્ની સરસ્વતીબેન પાસે 35 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદી છે। વાહનોમાં તેઓ પાસે એક ઇનોવા, જ્યારે પત્ની પાસે સ્કોર્પિયો છે। કાર લોનમાં દેવાનું 2.4 લાખ અને પત્નીનું 9 લાખનું દેવું છે। સોગંદનામા મુજબ મનસુખભાઈની ઉંમર 66 વર્ષ અને તેઓ BA MSW થયેલા છે। ગત ટર્મ સુધી તેઓ અને પત્ની ખેતીને આવક ધરાવતા હતા, પણ આ વખતના સોગંદનામા તેનો ઉલ્લેખ કરાયો નથી। વર્ષ 2022 અને 23માં તેઓએ ₹12.35 લાખનું રિટર્ન ભર્યું છે અને પત્નીનું રિટર્ન 4,14,000 બતાવ્યું છે। તેઓને એક પણ રૂપિયાનું સરકારી દેવું નથી કે તેમની પર કોઈ પોલીસ કે કોર્ટ કેસ નથી।